કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો. ગાંધીનગર લોકસભા બેઠકમાં કરશે રોડ શો. 6 વિધાનસભામાં અમિત શાહ રોડ શો કરશે. સાણંદ વિધાનસભાથી રોડ શોની શરૂઆત થશે તો કલોલ, સાબરમતી, ઘાટલોડામાં રોડ શો. નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં પણ રોડ શો યોજાશે. વેજલપુરમાં અમિત શાહ ચૂંટણી સભાને સંબોધશે. આવતીકાલે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે. તો આજે 6 અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર જે ગાંધીનગર લોકસભામાં આવે છે તેમાં અમિત શાહ દ્વારા ભવ્યાતિભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદથી રોડ શોની શરૂઆત થશે અને 14 થી 15 કિલોમીટર લાંબો આ રોડ શો વેજલપુર ખાતે જશે, જ્યાં તેની પૂર્ણાહુતિ થશે અને વેજલપુરમાં એક જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કે જેઓ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર પણ છે, તેમણે ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે, એટલે કે આ વખતે પણ તેઓ ગાંધીનગરથી લડવાના છે. તો અમિત શાહ આજે ત્યારે રોડ શો કરવા જઈ રહ્યા છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. ખુલ્લી જીપમાં, ખુલ્લી ગાડીમાં તેઓ રોડ શો કરવાના છે. સાણંદ વિધાનસભાથી શરૂઆત થશે, જેના કારણે સાણંદમાં એક મોટો સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે. આપ જોઈ રહ્યા છો કેટલાક કલાકારો જે છે અમિત શાહને સમર્થન આપવા માટે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે અલગ અલગ રંગથી ચિત્ર કરાવીને આવ્યા છે, જેમાં કમળ એટલે કે જે ભારતીય જનતા પાર્ટીનું સિમ્બલ છે તે જોવા મળી રહ્યું છે. ઇન્ડિયા લખેલું છે. અમિત શાહને સમર્થન કરતા આ લોકો ત્યાં આવ્યા છે. કાર્યકર્તાઓની સાથે સાથે સામાન્ય લોકો પણ આ રોડ શોમાં જોડાવાના છે. ત્યારે સાણંદ વિધાનસભાથી તેની શરૂઆત અને છેક તેઓ કલોલ છે, નારણપુરા છે, આ તમામ વિધાનસભામાં આગળ વધતા વેજલપુર સુધી આ રોડ શો જશે, જે 15 કિલોમીટર લાંબો હશે. વેજલપુરમાં એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો સાણંદ ખાતે યોજાનાર છે ને તેમાં વિવિધ કલરો છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે અહીં હાજર રહેનાર લોકો જે છે ને તેને આ પ્રકારે એક પ્રિન્ટ જે છે તે કમળની અહીં કરાવી દેવામાં આવે છે. સાથે જ ભગવા કલરથી તિલક પણ છે તે કરવામાં આવે છે. તો આ સિવાય જો વાત કરીએ તો અહીં વિવિધ પ્રકારના રંગો જે છે તે જોવા મળી રહ્યા છે. કાર્યકર્તાઓ જે છે તેમાં આ રોડ શોને લઈ અને ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ રોડ શો સાણંદમાં લગભગ 2.5 થી 3 કિલોમીટર લાંબો રોડ શો છે તે યોજાનાર છે અને લોકો અહીં પહોંચી રહ્યા છે. અને જે પ્રમાણે આ રોડ શો જે છે તે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે હાજર રહેશે. કેસી પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. રોડ શો યોજાનાર છે, અહીં વિવિધ રંગો જોવા મળી રહ્યા છે અને આપના કપાળ પર પણ એક કમળનું તિલક જે છે તે દેખાઈ રહ્યું છે. જે પ્રકારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ માન્ય નરેન્દ્રભાઈ મોદી અને માન્ય અમિતભાઈ શાહ માટેનો, અને એમાંય વિશેષ કરીને ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં માન્ય અમિતભાઈ ઉમેદવારી કરવાના છે, ત્યારે આજે એમનો પોતાના મત વિસ્તારમાં ભવ્ય રોડ શોનું આયોજન કર્યું છે. લોકોના મનમાં એટલો બધો પ્રેમ છે અને એના કારણે સતત આજે આપણે દેખી રહ્યા છીએ કે વાતાવરણમાં પ્રજા સ્વયંભૂ અહીંયા આવી છે અને માન્ય અમિતભાઈનું સ્વાગત કરીને, માન્ય અમિતભાઈ આપ ચિંતા ના કરતા, ચૂંટણી અમે લોકો લડીશું, અને એ પ્રકારેનું વાતાવરણ આ રેલીમાં જ દેખાઈ રહ્યું છે. 6 વિધાનસભામાં રોડ શો આજે યોજાનાર છે. કેટલા લોકો હાજર રહેશે અને અંદાજિત કેટલા કિલોમીટરનો કુલ રોડ શો હશે? 14 થી 15 કિલોમીટરનો સમગ્ર રોડ શો છે અને એમાં 5-6 લાખથી વધુ લોકો એ આ રોડ શોમાં સામેલ થશે, સહભાગી થશે. પ્રયત્નો અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી ભાજપ દ્વારા આ લોકસભા વિસ્તારમાં પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો? માન્ય અમિતભાઈ જ્યારે ચૂંટણી લડતા હોય, સંગઠન માટે એમનો જીવ હોય, અને એવા સમયે ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં માઇક્રો પ્લાનિંગ કરીને પ્રત્યેક બૂથ, પ્રત્યેક પેજ અને પ્રત્યેક મતદાતા ચિહ્નિત કરીને એમનું 100% મતદાન થાય એના માટે જે કામગીરી થઈ રહી છે, અને એ પ્રકારે સૌથી વધુમાં વધુ લીડ આખા દેશમાં એ માન્ય અમિતભાઈ શાહ સાહેબને મળે એ પ્રકારેનું આયોજન કાર્યકર્તાઓએ અને સૌ લોકોએ કર્યું છે.
જે પ્રમાણે કેસી પટેલ કહી રહ્યા છે કે અહીં સૌથી વધારે લીડ આવે તેના માટે થઈ અને મેનેજમેન્ટ છે તે કરવામાં આવ્યું છે ને આજે આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેશે અને લગભગ 5 લાખ લોકોને અમિત શાહ પ્રત્યક્ષ રીતે મળી શકે તે પ્રમાણે અલગ અલગ રોડ શોમાં લોકોને હાજર રાખવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, સાણંદ.